એકબીજાને ગમતા રહીએ. ઓન ધ ડાયસ અને ઓફ ધ ડાયસ સર્વે મહાનુભાવો, સર્વે આજે પધારેલ સ્ટુડન્ટ્સ, એના વાલીઓ અને ગામના સર્વે ગામજનો, એ બધાને ફરીથી એકવાર આવકાર. Can you have a round of applause for the Shriyut Mahajan? તાળીઓથી એ સમજ પડે છે ઘણા બધા જણા છે, ઘણું મોટું ઓડિટોરિયમ છે એટલે આપણને દેખાતું નથી. એનીવે, ચાર્લી ચેપ્લિન 16th April 1959. ચાર્લી ચેપ્લિન 16th April 1959. એમણે 3 વાક્યો કયા, એ 3 વાક્યો સાચે સમજવા જેવા છે, આજના પ્રસંગને અનુરૂપ છે. પહેલું વાક્ય, nothing is permanent in this world, not even the trouble. Nothing is permanent in the world. કંઈ પણ એક શાશ્વત નથી. જે પણ પ્રોબ્લેમ છે એનો આપણે તરત ને તરત ઉત્તર આવી શકે છે. પ્રધાનમંત્રી સાથે ઘણીવાર મળવાનું થયું અને જ્યારે પણ એમને મળવાનું થાય ત્યારે એક જ વાત કરે કે આમાં શું પ્રોબ્લેમ છે, અને વિધિન 1 hour 2 hour એમની સ્ટ્રેટેજી સાથે એ લોકો સાથે આવે કે આના પ્રોબ્લેમનું આ સોલ્યુશન આવી શકે છે. આપણે આગળ વધીએ. બીજું સેન્ટેન્સ એમનું, I like walking in the rain because nobody can see my tears. મને વરસાદમાં ચાલવાનું ગમે છે કારણ કે મારા આંસુ કોઈ જોઈ ન શકે. બહુ ઇમ્પોર્ટન્ટ છે આ સેન્ટેન્સ. અને ત્રીજું વાક્ય, the most wasted day in my life is that which I have not spoken to myself and I am not loved to myself. જો આપણે પોતાને પ્રેમ નથી કરી શકતા, એ દિવસ મારો આખા જીવનનો સૌથી વ્યર્થ દિવસ છે. આ ત્રણેય વસ્તુ આપણને ચાર્લી ચેપ્લિને 1959 માં કહી છે. હવે એને આગળ વધારતા આપણે કહીએ, આપણે બધા બિઝનેસ માઇન્ડેડ છે અને આપણે બધા વેપારી માણસ છીએ. એટલે આપણે નાના હતા ત્યારથી જ આપણને આંકડી આપણને શીખવાડ્યા, બરાબર છે કે નહીં નીતિનભાઈ? આપણને એટલે આપણા આંક તો આપણા રગે રગમાં છે. દેવજીભાઈ, ખીમજીભાઈ, તલસીભાઈ, નો જો પાડો અચે તો કેના મળી કે અચે 9 1 9 9 2 18 9 3 27 9 4 36 9 5 42. કોણ કે 45? આપણે આમને પૂછીએ. દેવજીભાઈ, નો જો પાડો બોલો. નો ભાઈ બોલતા, નો જો પાડો બોલો ને. આપણે કીધું 9 5 45. 9 1 9 9 2 18 9 3 27 9 4 36 9 5 42. अच्छा, आपने तलक्षी भाई ने पूछा, तलक्षी भाई नो जो पाड़ो करो वैसे के मुझे हिसाब से 9 पण 42 है, करो वैसे के 9 18 है 9 18 27 हाँ 36 અને 45. બધા એ જ કે છે 9 1 9 9 2 18 9 3 27 9 4 36 9 5 42. બધા એવું કહે છે પણ હું 42 કહું છું. આ 42 અને 45 નો ફરક એટલો જ છે કે આપણો 18 અને 20 નો ફરક છે. આપણે હંમેશા એવું જ ઈચ્છતા હોઈએ છીએ કે આપણે બધું જ પરફેક્ટ કરીએ. શ્રીયુત મહાજને એવું જ વિચાર્યું હશે કે સવારના 9 વાગે પ્રોગ્રામ શરૂ થશે, 1500 જણા ખચાખચ ભરાઈ જશે, પણ આજની સ્થિતિ અલગ છે. એ પરિસ્થિતિ છે 18 અને 20 હંમેશા આપણી સાથે જીવનમાં થતું હોય છે. આપણે આ 18 અને 20 ને સ્વીકારવાનું છે. જો આપણે એ સ્વીકારતા થઈ ગયા તો આપણે આપણી જાતને અનુભવવાથી આપણે એને મોજ કરી શકીશું. બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ હંમેશા 42 ને 45 ધ્યાનમાં રાખજો. આંકડો ક્યારેક 18 20 હશે ને તો ચલાવી લેવું જોઈએ, તો જ એની જીવનની એક મજા છે. નીતિનભાઈ, કોઈ મજા છે કે નહીં? સરસ, ચાલો. માર્ક્સ ઓછા મળે. હા, માર્ક્સ ઓછા મળે, પણ માર્ક્સ એકાદ બે ઓછા મળે ચાલે, પણ જીવનની જે મજા છે ને એને નહીં ભૂલતા. ઓકે, હવે આપણે બહુ ઈઝી છે. આ એક પ્લેન પેપર છે, પાછળનું દેખાય છે બધાને? પ્લેન પેપર દેખાય છે? ઓકે. અને એક પેપર જે છે લાઈન વાળું છે. હવે કયા પેપર ઇઝ લાઈન વાળા પેપરમાં તમે શું લખો? તો લાઈન ની અંદર તમને વાક્ય લખવા હોય અથવા આજનું જે શેડ્યુલ હોય તમે લાઈન થી લખી શકો, પણ પ્લેન પેપરની અંદર તમે તમારા વિચારોને એકદમ સરસ રીતે મૂકી શકો.
નીતિનભાઈ આર્કિટેક્ટ છે, એમને કંઈ ડ્રો કરવું હોય, કોઈને સમજાવવું હોય, તો you will take a plain paper. He will take a plain paper. Reason why? Because એમના જે વિચારો છે, એમની જે વાતો છે, એ બરાબર સરસ રીતે સમજાઈ શકે, એમનું વિઝન છે એ સરસ રીતે લોકોને સમજાઈ શકે. આપણે શું કર્યું છે? આપણે લાઈનોની અંદર અટવાઈ ગયા છીએ. આપણે પ્લેન પેપર જોતા જ નથી. આપણે લાઈનોની અંદર અટવાઈ ગયા છે, પ્લેન પેપરને જોતા જ નથી. કેટલા જણા અટવાઈ ગયા છે? હું તો અટવાઈ ગયો છું. હે? બધા અટવાઈ ગયા છે. કેટલા જણા સમજાય છે? પાછળ ABC, યસ, પાછળ, બેક સાઈડ. ઓકે, વેરી ગુડ, સરસ. ચાલો, અવાજ હશે તો ભલે મને જાગેતા. ચાલો, સરસ. વોરેન બફે, કદાચ નામ બધાએ સાંભળ્યું હશે, અને એમની 4 વસ્તુ આપણા આત્મજીવન, આપણા સ્ટુડન્ટ્સના કરિયરમાં, આપણા બિઝનેસની અંદર આત્મસાત કરવા જેવી છે. નંબર 1, ઇન્વેસ્ટ ઇન યોરસેલ્ફ. પોતાની અંદર પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરો. બહુ મહત્વનું છે. આપણે આપણું રોકાણ કરીએ, આપણે આપણો બિઝનેસ કરીએ, આપણે આપણું એજ્યુકેશન કરીએ, સૌથી પ્રથમ ઇન્વેસ્ટ ઇન યોરસેલ્ફ. જેમ હમણાં જ વાત કરી કે હું ઓસ્ટ્રેલિયામાં હતો અને મેલબર્નની અંદર એક મ્યુઝિયમની અંદર જવાનું થયું. નોર્મલી તમે જ્યારે પણ જાઓ તો માણસો ફેમિલી એટ્રેક્શન્સ ને એવા બધામાં જાય, તો મને એક શોખ કે અલગ અલગ મ્યુઝિયમ્સ જોવાનો. મેલબર્નની અંદર મ્યુઝિયમ જોવાનું થયું અને ત્યાં સક્સેસફુલ પર્સન ઓફ ઓસ્ટ્રેલિયા એન્ડ ન્યુઝીલેન્ડ એનું એક ચિત્રણ હતું. એમાં એડમંડ હિલેરી કરીને પર્વતારોહણ એટલે કે માઉન્ટેનિયરિંગ હતા. 1950 ની અંદર એમણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યું છે. પહેલા 5 વખત 10 વખત એ માઉન્ટ એવરેસ્ટ ચડવા ગયા અને એ ફેલ થઈ ગયા. અને એમણે ડાયરીની અંદર લખ્યું છે, અને ડાયરી ત્યાં મ્યુઝિયમની અંદર મૂકવામાં આવી છે. ક્યારેક તમે મેલબર્ન જાઓ તો આ મ્યુઝિયમ જરૂરથી જોવા જેવું છે. અને ડાયરીમાં એમણે લખ્યું છે, ડિયર એવરેસ્ટ, ડિયર એવરેસ્ટ, I will come back to you. I will come back to you. એટલે હું પાછો આવીશ. અને એના નરેશનમાં એમણે લખ્યું છે કે માઉન્ટેન જે પર્વત છે એ 1 ઇંચ પણ વધવાનો નથી. એ 1 ઇંચ પણ વધવાનો નથી, પણ મારી કાર્યક્ષમતા હું વધારી શકું છું. મારી કાર્યક્ષમતા હું વધારી શકું છું. આજે અહીંયા જેટલા બેઠેલા છે, આપણે આજે જે પોઝિશનમાં છીએ, આપણે જે પરિસ્થિતિમાં છીએ, આપણે જે બિઝનેસ કરી રહ્યા છીએ, આપણે જે એજ્યુકેશન લઈ રહ્યા છીએ, એમાં આપણો વિકાસ આપણે કરી શકીએ છીએ. ઇન્વેસ્ટ ઇન યોરસેલ્ફ. ધેટ્સ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. તમે નીચે હો ને અને સેલ્ફી લો, હિરેનભાઈ મારી સાથે છે, ઘણી બધી સેલ્ફીઓ અમે લેતા હોઈએ, અને તમે તળેટીમાં હો તો સેલ્ફી લો તો તમને 2 જ મોઢા દેખાય. જે લેનાર હોય અને સાથે હોય તો 2 જણાનું સેલ્ફી લેવાય. જેમ તમે ઉપર જાઓ તો સેલ્ફીની અંદર શું દેખાય? સીનરી દેખાય, સ્કાય દેખાય, બધું દેખાય. જેમ તમે તમારા બિઝનેસની અંદર, તમારા કરિયરની અંદર જેમ ઉપર જશો, તમારું વિઝન મોટું થતું જશે. તો તળેટીમાં રહેવું છે કે ટોચ ઉપર જવું છે? તળેટીમાં રહેવું છે કે ટોચ ઉપર જવું છે? I'm not able to hear you. ક્યાં જવું છે? ટોચ ઉપર જવું છે. So invest in yourself is the most important thing. હમણાં જ ગ્લોબલ કચ્છની વાત કરી. ગ્લોબલ કચ્છ 2 વર્ષ પહેલા કોઈ જ જાણતું નહોતું. અમે વિચાર્યું કે આમાં પાણી માટે આપણે કચ્છ માટે કંઈ ને કંઈ કરવું જોઈએ, અને મને પ્રમુખ બનાવવામાં આવ્યો અને અમે લોકોએ એ કામને શરૂઆત કરી. 6000 બોરવેલને રિચાર્જ કરવાનું કામ 2 વર્ષમાં પૂરું કર્યું. અમે ધ્યેય કર્યો કે 7 રિવર્સ, કચ્છની 7 મોટામાં મોટી રિવર છે, એને આપણે પુનર્જીવિત કરવી છે, અને જેમ પંજાબ છે એવું જ આપણું કચ્છ બનવું જોઈએ. એના માટેના કામ શરૂઆત થઈ. અને તમે માનશો કે નહીં, 3 મહિના પહેલા કંડલા પોર્ટ ટ્રસ્ટ એણે ગ્લોબલ કચ્છ સાથેનો કરાર કર્યો અને 1 રિવર માટે 100 કરોડ રૂપિયા આવંટન કર્યા. એટલે મારું કહેવું એ છે કે જો તમારી પાસે વિઝન છે, તમે તમારી અંદર ઇન્વેસ્ટ કરી શકો છો, તો ડેફિનેટલી there is no limit. So વોરેન બફેનું પહેલું વાક્ય
Invest in yourself. Let's move to the second one. Read more and get knowledge. Read more and get knowledge. એટલે કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ. આપણે ત્યાં ઇન્ટરેસ્ટની બધી પરિભાષા છે ચક્રવૃદ્ધિ વ્યાજ. ચક્રવર્તી, બરાબર છે. એમાં તો ઘણા બધા ફસાઈ ગયા છે અને આખા સમાજ માટે એક આપણા માટે કહીએ છે લાલ બત્તી છે કે આપણે એની અંદર ન ફસાઈને આપણે ત્યાં કામ કરવું જોઈએ. ફિનલેન્ડની અંદર લગભગ એકાદ વર્ષ પહેલા હતો, મને તમારી સાથે શેર કરવું છે. ફિનલેન્ડ શહેરની અંદર તમે કોઈ પણ વ્યક્તિને મળો એટલે એ જ કે મેં આજે 2 કલાક પુસ્તક વાંચ્યું, કેટલાક કે 4 કલાક વાંચ્યું. ટ્રેનમાં જાઓ, મોલમાં જાઓ, ત્યાં એક આખી એવી પરિસ્થિતિ છે, લોકો બુક વાંચે છે. બુક વાંચવાથી એની જે મનોવૃત્તિ છે, એની જે આ વિચારવાની શક્તિ છે, આટલી ખીલી ઉઠી છે. ત્યાં 3 લાખ સ્ક્વેર ફીટની મોટામાં મોટી લાઇબ્રેરી છે, સેન્ટ્રલ લાઇબ્રેરી, અને તમે એટ ગિવન પોઈન્ટ ઓફ ટાઈમ 20,000 થી 25,000 લોકો તમને એ લાઇબ્રેરીમાં જોવા મળશે. સુપર. તમને તાજુબ થશે કે મેં ત્યાં જઈને 1 લાખથી વધુ ઇન્ડિયન પુસ્તકો ત્યાં જોયા અને એમાં પણ ગુજરાતીના 30,000 થી વધુ પુસ્તકો જોયા, જે આપણે કદાચ ઇન્ડિયાની કોઈ પણ લાઇબ્રેરીમાં નહીં. એટલે વાંચન બહુ ઇમ્પોર્ટન્ટ છે. હમણાં જ મને ખબર પડી કે આપણે એક આપણું સમાજનું એક મુખપત્ર છે, મેગેઝિન છે. મારી તમને બધાને નમ્ર વિનંતી છે કે આ મુખપત્ર, જે મેગેઝિન ચાલી રહ્યું છે, એને વધુ ને વધુ સપોર્ટ આપો. તમને લાગશે કે ગુજરાતી આવડતું નથી, ગુજરાતી મને સમજ નથી પડતી, પણ તો પણ ઘરે મંગાવો. ઘરે આવશે તો છોકરો એ ઘરે 1 પેજ, 2 પેજ, 3 પેજ એનું જોશે, અને જોશે તો વાંચશે, તો જ એ સમાજ સાથે જોડાઈ શકશે. એ બહુ મહત્વનું છે. આપણે શું કરીએ કે આને છોકરો ઇંગ્લિશ મીડિયમ ને આને કોઈ વાંચેવાળો ને આપણે બંધ કરી દઈએ, પણ એ બંધ કરવાની જરૂર નથી, પણ આપણે બધાએ એને સપોર્ટ કરવાની જરૂર છે, તો જ એ આગળ વધી શકે. 1 or 2 which is bigger? 1 નંબર કે 2 નંબર? 1. કેટલા કે છે? 1 1 15 જણા, 25 જણા, 50 જણા એક કહે છે, એટલે કેટલા જણા કહે છે? 2. બાકીના બધા 2. બંને Both are important. Somebody is saying 1 or 2, both are important. One competition હોય તો number 1 is important, mathematics હોય, arithmetic હોય તો 2 is important. આ બધો ખેલ perception નો છે. તમે કઈ નજરથી જુઓ છો એ બહુ મહત્વનું છે. કેટલાકે કીધું કે હમણાં ઓછા જણા છે, આપણે કંઈક બીજું કરીએ, તો કેટલા જણા છે એ જોવું મહત્વનું છે. કેટલા જણા અહીંયા અવેલેબલ છે એ મહત્વનું છે. જેણે પોતાનો સમય આપ્યો છે, એને પોતા માટે અહીંયા આપ્યું છે, એ તમને બધાને કાબિલે તારીફ છે કે સવારના 8:30 વાગે જો અહીંયા આવવું હોય તો તમને તમારા ઘરથી 7, 7:30, 8 વાગે નીકળવું પડે તો તમે અહીંયા 8:30 વાગે આવી શકો. રવિવારના દિવસે આ સમયની અંદર આવવું એ બી કાબિલે તારીફ છે. પ્લીઝ ગિવ અ રાઉન્ડ ઓફ અપ્લોઝ. બહુ ઈઝી વે છે. રાઈટ હેન્ડ ને ઉપર કરીશું, આપણે રાઈટ હેન્ડ ને ઉપર કરીશું. પ્લીઝ પેટ ઓન યોર ટેપ. પાછળ ટેપ ને પેટ કરીશું કે તમે બધા સમયસર આવી ગયા. થેન્ક યુ. આપણે થર્ડ તરફ જઈએ. મને 20 મિનિટ આપવામાં આવી છે અને 13 મિનિટ થઈ છે. હું 5 મિનિટ બીજી લઈ અને પૂરી પૂર્ણ કરીશ. ત્રીજી વસ્તુ છે આઈડેન્ટિફાય યોર પ્રાયોરિટી. તમારા ગોલ શું છે એને આઈડેન્ટિફાઈ કરવું જરૂરી છે. વોરેન બફેટની ત્રીજી વસ્તુ, પહેલી વસ્તુ કઈ હતી? Invest in yourself. Second, get more knowledge. Third one, identify your priority. શર્ટ કંપની, કદાચ તમે બધા જાણતા હશો, એમાં હું કન્સલ્ટન્સી કરતો હતો. શર્ટ કંપનીની અંદર તમે શર્ટનું માપ લો, પછી આખું શર્ટ તમારું જે છે, તમે અહીંયા ઘણા બધા ગાર્મેન્ટ્સ વાળા છે, આખું શર્ટ મેકેનિક એટલે આપણે કઈ મશીનમાં બની અને તમે પછી બહાર આવે. અને આ લગભગ હું જે વાત કરું છું આજથી 10-12 વર્ષ પહેલાની વાત કરું છું. એટલે મેં ઓલાના ટેલરને પૂછ્યું, ત્યાંના જે માસ્ટર જે છે એને પૂછ્યું કે તમે તો એકવાર આ મશીનમાં માપ લઈ લો, એટલે મારું માપ લઈ લો ને પછી મશીનમાં કરો છો, તો હવે સપોઝ કે 5 દિવસ રહીને 10 દિવસ રહીને પાછું નવું એક શર્ટ બનાવવું હોય તો તમે પાછળથી પાછું માપ કેમ લો છો?
તો એને કહ્યું કે ભાઈ હર વખતે જેટલી વાર તમને શર્ટ્સ બનાવવા હોય, ભલે 4 દિવસ રહીને હોય, તો પણ અમે માપ લઈએ. શાના માટે? કારણ કે એ પૂર્વગ્રહ નથી કે ભાઈ મારી સાઈઝ, મારી આ વસ્તુ, આ પ્રમાણનું મારું વજન, આ પ્રમાણનું મારું બોડી શેપ, ઇટ ઇઝ ઓલવેઝ ડિફરન્ટ એટ ડિફરન્ટ ડેઝ. એટલે પૂર્વગ્રહ નથી, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે બધા જ પૂર્વગ્રહ રાખીએ છીએ. મારી મમ્મી સાથે પૂર્વગ્રહ છે, મારા હસબન્ડ સાથે પૂર્વગ્રહ છે, મારા બેટા સાથે પૂર્વગ્રહ છે, મારા દીકરી સાથે પૂર્વગ્રહ છે. આપણે નક્કી જ કરી દઈએ છીએ કે મારે મમ્મી પપ્પા આ મારું સાંભળશે જ નહીં. હર દિવસ એક નવો દિવસ છે. તમે તમારા મમ્મી પપ્પાને, તમે તમારા ભાઈ બહેનને, તમે તમારા હસબન્ડને એ વસ્તુ કહી શકો છો. Every day is a new day. આપણે કેમ માનીને ચાલીએ છીએ કે એ સાંભળશે જ નહીં આપણને? પૂર્વગ્રહ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે જો લાઈફના આપણે આગળ વધવું હોય તો આ પૂર્વગ્રહ ના રાખવું. શર્ટ કંપની એ જ કરે છે, એનો ટેલર એ જ કરે છે. જેટલી વાર તમે નવું શર્ટ લો છો એટલી વાર નવો માપ લે છે. તો આપણે આપણા જીવનની અંદર ડેલી જ્યારે આપણા ઘરની અંદર આપણે મળતા હોઈએ, કેમ આપણે સંબંધોની અંદર એ પૂર્વગ્રહ લઈને જાય છે કે મને આ કરવું છે, પપ્પા મને કરવા જ નહીં દે. અથવા મારી મમ્મી અથવા પપ્પાને લાગે છે મારો દીકરો તો દુકાનથી વંદો જ ના. પૂર્વગ્રહ આવશે. ઓકે, આપણે બધા પૂર્વગ્રહ રાખીએ છીએ? હું તો રાખું. તમે રાખો છો કે નહીં? બોલતા નથી. રખુતા રખુતા. ત્યાંથી અવાજ નથી આવતો. રાખે છે કે નથી રાખતા? રાખીએ છીએ. બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે આની. ઇટ ઇઝ વેરી ઈઝી. રાઈટ હેન્ડ ને તમે ઉપર લો, અને નીચે કરશો અપેક્ષા ડાઉન. સે એવરીબડી ટુગેધર, અપેક્ષા ડાઉન. ઉપર લેશો અને પછી કહેશો વિશ્વાસ અપ. ચાલો સાથે કરીશું બધા. અપેક્ષા ડાઉન, વિશ્વાસ અપ, અપેક્ષા ડાઉન. હું એકલો છું તોય આવતો અપેક્ષા ડાઉન, વિશ્વાસ અપ, અપેક્ષા ડાઉન, વિશ્વાસ અપ. એક વાર સાથે બધા કરીશું. આખા ઓડિટોરિયમની અંદર ભચાઉ શ્રી મહાજનને એવું લાગવું જોઈએ કે આપણી બધાની અપેક્ષાઓ ઓછી છે, આપણને ઘણો બધો વિશ્વાસ છે સમાજ ઉપર. યસ, અપેક્ષા ડાઉન, વિશ્વાસ અપ. સો વોટ ઇઝ ધ થર્ડ વન? વોટ ઇઝ ધેર? ત્રીજું વોરેન બફેનું શું હતું? આ આઈડેન્ટિફાઈ યોર પ્રાયોરિટી. ચોથું છે ટેક કંટ્રોલ ઓફ યોર ટાઈમ. બહુ ઇમ્પોર્ટન્ટ છે. સમય એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તલક્ષીભાઈ હમણાં જ કહેતા હતા કે અમે લોકોએ 1000-1500 જણા સવારના પ્રોગ્રામો કર્યા છે. ત્યારે ખીમજીભાઈ બધા જણા કહેતા હતા કે ભાઈ આવા પ્રોગ્રામો 10 વર્ષ પહેલા થઈ ગયા, પણ આજે સમય બદલાયો છે. સમયને માન આપીને આપણે આપણા ચેન્જીસની જરૂર છે અને એ જરૂરી છે. મારે તમને આજે કહેવું છે કે કચ્છમાં સમય બદલાયો છે. યુ ટર્ન ટુ કચ્છ. The most important thing, અમે લોકોએ 312 ફેમિલીને તો ત્યાં પરમનન્ટ સેટલ કર્યા છે. તમારું સેકન્ડ ઇન્વેસ્ટમેન્ટ તમે જો કરવા ઈચ્છતા હો તો બીજે કોઈ સ્થળે નહીં પણ કચ્છમાં કરજો. નેક્સ્ટ 5 વર્ષ 10 વર્ષમાં it will be a golden, I can say, the egg which we can get it from the Kutch. આખી જે પ્રકૃતિ છે, આખી જે હમણાં બિઝનેસ છે, કારણ કે ડે ટુ ડે એના અફેર્સ, ત્યાંના ગવર્મેન્ટના અલગ અલગ પ્રોજેક્ટ્સ, એ બધાથી હું વાકેફ છું અને મને લાગે છે કે કચ્છની અંદર એક નવો સૂરજ ઉગ્યો છે અને it will be back to pavilion. આપણે જેમ કચ્છ પહેલા જોયું હતું એનાથી સહવિશેષ આજે કચ્છ બની રહ્યું છે. એટલે જો તમે આમાં એવું છે તલક્ષીભાઈ કે ભાઈ ટ્રેન નીકળે રહી છે, હવે ટ્રેનમાં ક્યારે બેસવું છે, તમને કયા સ્ટેશને બેસવું છે નક્કી કરી લે. પછી એ તમને કયા સ્ટેશને, એવું ના થાય કે ટ્રેન ચૂકી જાઓ અને લાસ્ટ સ્ટેશને તમને યાદ આવે કે મને તો હવે આ ગાડીમાં બેસવું હતું. એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આ ટાઈમને માન્ય રાખી અને આજે જે કચ્છની અંદર જે પરિવર્તન થઈ રહ્યું છે એની અંદર તમે બધા સહભાગી થાઓ. પ્રેશર કુકર બધાને ખબર છે? ઘરમાં બધા વાપરે છે પ્રેશર કુકર? હા. યસ, હા યા ના? જાગો છો કે સૂઈ ગયા છો? તો
પ્રેશર કુકર જ્યારે સીટી ક્યારે વાગે? આપણે બેલોને પૂછે સીટી ક્યારે વાગે? વરાળ ભરાઈ થઈ જાય. જાય, એકદમ થઈ જાય પછી સીટી વાગે કે નહીં? આપણે આપણા સંબંધોમાં પણ એવી જ વસ્તુ કરવાની છે કે આપણે એકબીજાના એકમેક રહીએ, આપણે આપણા સમાજ સાથે એકમેક રહીએ, આપણે આપણી સંસ્થાઓ સાથે એકમેક રહીએ. જો આપણે એકમેક રહીશું ને તો સારામાં સારી કુકર જેવી સીટી વાગશે. સારામાં સારી કુકર જેવી સીટી વાગશે. અને મને આશા છે કે નેક્સ્ટ 10 વર્ષની 15 વર્ષમાં પણ તમારા 1500 નહીં 2000 જણા અહીંયા તમારી સમક્ષ હશે. કારણ કે કુકરની સીટી વગાડવી જરૂરી છે. બધા સીટી મારીશું આપણે? સીટી મારીશું કે નહીં? સીટી 1 2 3 1 2 3 સીટી બરાબર વગે હતી. વાંધો નહીં, સીટી બરાબર વગે હતી. છેલ્લે એટલું જ કેવું છે, મિત્ર સંસ્થામાં નામ છે અને 5 મિત્રો આપણા કેવા હોય છે? મિત્રો જે સૌથી પહેલો મિત્ર છે કે આપણે થાળી મિત્ર હોય કે જે આપણને કહે કે ભાઈ જમવા આવો ને આપણે જમવા જતા રહીએ, એટલે એ થાળી મિત્ર છે. સેકન્ડ છે તાળી મિત્ર, ખાલી સારું હોય ત્યારે તાળી વગાડે અને તમને વાહ વાહ કરી લે. ત્રીજું છે પાળી મિત્ર, એટલે હમણાં નવો સી પર આપણે સરસ મજાનો આપણે કહીએ કે બેઠક બની છે અને ત્યાં જઈને આપણે શિંગદાણા ખાઈએ એટલે પાળી મિત્ર થાય. ચોથો એટલે દિવાળી મિત્ર, એકબીજાને ગિફ્ટ આપીને પૂરું કરી લઈએ. અને પાંચમું જે છે બહુ મહત્વનું છે એ માળી મિત્ર છે. ફિફ્થ વન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ ધેટ ઇઝ માળી મિત્ર. જે શ્રીયુત મિત્ર મંડળ એ જે છે ને તમારા બધા માટે એક માળી મિત્ર છે. અને આ માળી મિત્ર અહીંયાના જેટલા અધિકારીઓ છે, હું કોઈના સ્પેસિફિક નામ નથી લેવા માંગતો, પણ બધા જ અધિકારીઓ પોતપોતાના રીતે ખૂબ મહેનત કરી છે. આ સન્માન સમારોહનું એક આપણું આગેતરું જે વિઝન છે, આપણા જે વડીલોએ કરી ગયા છે, એ ખરેખર અકલ્પનીય છે. અને મને બરાબર યાદ છે મારા ગામની અંદર જ્યારે હું 5મીમાં હતો 10મીમાં હતો, મને આવું પ્રેઝન્ટેશન મળતું હતું. એવું એક સરસ મજાનું જ્યારે આપણને ગિફ્ટ મળે ને ત્યારે એવું લાગે કે ભાઈ આખું ગામ, બહારની યુનિવર્સિટીઓ તમને અપલોડ કરશે, પણ જ્યારે પોતાનું ગામ પોતાને અપલોડ કરે ને એની આખી મજા જ અલગ છે. એની આખી મજા જ અલગ છે મિત્રો. એટલે આ માળી મિત્રને સાચવવાનો જવાબદારી આપણી બધાની જ છે. આ સાચવવાની જવાબદારી આપણી બધાની જ છે. અને જો આપણે આ માળી મિત્રને સારી રીતે સાચવીશું તો આનું ગ્રોથ, જેમ હમણાં જ કીધું કે આ એક વટવૃક્ષ બની ગયું છે, આ વટવૃક્ષ વધુ ને વધુ મજબૂત રહેશે એવી મારી આશા છે. છેલ્લે મારે એટલું જ કહેવું છે કે નરેન્દ્ર મોદીનો 75મો વર્ષગાંઠ 3 દિવસની અંદર છે. અલગ અલગ